ये ना विंटर की सीजन है और इसमें ज्यादातर लोग भजिया इतना खाते हैं, हम गुजराती लोग की बात ही ना पूछो। આંબલી અને ખજૂર અને ગોળ આ ત્રણ વસ્તુ નાખી ચટણી બનાવું છું. ઓકે, ભાવે એટલે કે ખાઉં છું થોડાક પણ ખવાઈ જાય જાજા. આરતીનું થોડુંક યોગદાન છે આમાં અપાઈ ગયું છે, અપાઈ ગયું છે. ખાલી ચણાનો લોટ એડ કરવાનો. મને આધુનિક ચા બહુ ભાવે છે. ચા હોય તો બીજું કાંઈ નહીં આપણે, કા મમ્મી? એને ચા હોય એટલે આવી જાય. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो अभी शाम हो रही है और हम आज बनाने वाले हैं भजिया, मेथी के भजिए। जी गाइस, तो ये ना विंटर की सीज़न है और इसमें ज़्यादातर लोग भजिया इतना खाते हैं, हम गुजराती लोग की बात ही ना पूछो। और देखो मम्मी यहाँ पे देखो चटनी बना रहे हैं अभी, खजूर और इमली की चटनी, और इसमें थोड़ा सा देखो गुड़ भी डाला है। ગોળી આમાં જ નાખેલા છે ને. हाँ, આંબલી અને ખજૂર અને ગોળ આ ત્રણ વસ્તુ નાખી ચટણી બનાવું છું. ઓકે, આની આ પણ મસ્ત લાગે મમ્મી. આ ખજૂર આંબલીની ચટણી હોય ને આ ખાવાની મજા આવે. એ ભજીયા હારે એક નંબર લાગે. હા, અને મેથીના ભજીયા. આ મેથી સંભાળી લીધી છે આપણે. મેથી તો અત્યારે ફોલીને રેડી કરી હવે નાખી. લસણ આદુ હમણાં મરચાં સુધારું છું. બરોબર. હા, જો આ લસણ મરચાં અને આદુ અને ધાણા. લસણ, આદુ, મરચા અને ધાણા. એટલું હમણાં લસણની ઓલી ટૂંકમાં શું કહેવાય, આ લીલી જે હોય ને, આ ટેસ્ટ લીલા પાંદડાની એ લસણ મસ્ત પાંદડા, લાગે. એ મસ્ત લાગે. એને ઝીણા ઝીણા એકદમ કરી નાખવાના. હાલો ભાઈ, જો આ લોટ તૈયાર કરી દઉં પછી આગળ હવે તાર ભાભી પાડવા મળે પછી ખાવા મળી. ને જો મિત્રો આરતી અહીંયા જોઈને ઊભી છે. મારા ભજીયા ખાવાના છે. તને ક્યાં ભાવે છે? બસ તોય ખાઈશ. તો એ ખાઈશ, કેટલા ખાઈશ? ભાવે એટલે કે ખાઉં છું થોડાક પણ ખવાઈ જાય જાજા. કેમ કે ચટણી તમે બનાવી ને. ભાભીએ બનાવી, પણ ચટણી તો એક નંબર છે. જો મિત્રો, ખજૂર આમલીની ચટણી છે, ચણાનો લોટ થોડોક ઘટ્યો છે તો ઉપર ચણાનો લોટ એડ કરી દઈ. બસ આરતીનું થોડુંક યોગદાન છે આમાં અપાઈ ગયું છે, અપાઈ ગયું છે. ખાલી ચણાનો લોટ એડ કરવાનો. તમને ભાવે હું ભજીયા? ભજીયા તો મને બહુ ભાવે. ભજીયા આપણા ફેવરેટ. એવું છે? મને કોંભણી આપે. એટલે કુંભણિયા ને આ ને મેથીના ને એ બધા ભજીયા, ટૂંકમાં ભજીયા. તો જો મિત્રો, અત્યારે અહીંયા ભજીયા છે એ પાડવાનું કામ શરૂ થઈ ગયું છે ને ભાભી ને મમ્મી બંને ભેગા મળીને ભજીયા પાડી રહ્યા. અને મમ્મી સ્પેશિયલ એનું ચા બનાવી રહ્યા છે. તો આમ સામોર સજને ખાણી નથી નાખવી છે પણ આ એક કાંત તાર ભાભી નકાવું ને. મને આધુનિક ચા બહુ ભાવે છે. ચા હોય તો બીજું કાંઈ નહીં આપણે, કા મમ્મી? એને ચા હોય એટલે આવી જાય, આખો દિવસ નીકળી જાય ચામાં. તો અહીંયા બીજો ગણ શરૂ થઈ ગયો છે ને પેલો ગણ જો હમણાં તમને બતાવીએ. ઓહ, જો તમે ખાલી એકદમ સોફ્ટ, જો કેવા ટેસ્ટી જાણી પડી. જો એકદમ જાળીદાર. જુઓ કેવા બન્યા છે ભાઈ? સરસ. પપ્પા આજે હારા બન્યા હો ભાઈ. એમને ચટણી એ બની છે તો હા હા અને ભજીયા આજે સફળ થયું છે. આજે એક નંબર ભજીયા બન્યા એમ ને? આજે બન્યા છે, આમ એમ લાગે કે આ ભજીયા છે એમ. ફાઇનલી એક નંબર ભજીયા બની ગયા. આમ રોજ એવા પોચા પોચા. સ્વાદિષ્ટ. ચટણી કેની છે? ચટણી બહુ છે, આંબલીની અને ખજૂરની ખજૂરની ચટણી. હા, ચટણી એ બહુ ટોપ બન્યા છે. તો વાંધો નહીં. ઠંડીનું પ્રમાણ ઓછું છે આજે, પણ તોય ભજીયા ભાવે. હા, એ વાત સાચી. મહેશભાઈ પપ્પાએ કીધું બહુ મસ્ત બન્યું. ગાઈસ, મહેશભાઈ ને ભાભી બે ભજીયા પાડી રહ્યા છે. ને આ વખતે મિત્રો ખરેખરમાં જે આપણે બહાર ખાતા હોય ને એ રીતના ભજીયા ટૂંકમાં બન્યા છે કે એકદમ પોચા, એટલે રૂ જેવા પોચા. જેવા પોચા. तो देखो गाइस, गर्मा गर्म भजिया है वो रेडी है और उसके साथ खजूर आमली की चटनी. भाई साहब, ये दो कॉम्बिनेशन है ना नेक्स्ट लेवल. પ્રો तो લેવલ. मतलब પ્રો લેવલ. प्रो नहीं, नेक्स्ट आम એનું લેવલ જ નથી. तो चलो गाइस, मैं अभी डिनर कर लेता हूँ, भजिया ठूस लेता हूँ. મહેશભાઈ ને ફેવરિટ ભજીયા છે फेवरेट આપણા फेवरेट भजिया એટલે એટલે ખાવ ખાવ જો તમારા હાટું જ બનાવ્યું છે. ठरी जाए पेला का. હમ. तो आज के इस व्लॉग को मैं यहाँ पे समाप्त करता हूँ. आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा. अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना. अगर आप चैनल पर नए हो तो सब्सक्राइब जरूर कर लेना. मिलते हैं नेक्स्ट व्लॉग में. थैंक यू सो मच फॉर वॉचिंग.
આવજો.